કેટલાક વિદ્યાર્થીઓને રસિક ઝવેરીનું બહુ જ મજાનું પ્રવાસ પુસ્તક અલગારી રખડપટ્ટી એ અભ્યાસક્રમમાં છે. બહુ ઓછા ગુજરાતી હોય જેને અલગારી રખડપટ્ટી એટલે કે ગુજરાતી એટલે જે સાહિત્યના શોખીન છે. અમે પણ નાનપણમાં જ આ પુસ્તક વાંચ્યું હતું અને બહુ જ મજા આવી હતી. તો રસિક ઝવેરી એ ગુજરાતી સાહિત્યના જાણીતા પ્રવાસ લેખક છે, વાર્તાકાર અને સંપાદક પણ હતા. ઝવેરાતનો ધંધો કરતા એ છોડીને પુસ્તકો, ગ્રંથાલય અને સંપાદન ક્ષેત્રે એમણે મહત્ત્વનું યોગદાન આપ્યું. એમના લોકપ્રિય પ્રવાસ પુસ્તકો જેમાં અલગારી રખડપટ્ટી અને સફરના સંભારણા માટે એ જાણીતા છે. એમના પ્રવાસ પુસ્તકોમાં જીવનનો રસ અને સ્થળ દર્શન બેઉનું મિશ્રણ તમને જોવા મળે. આમ તો અલગારી રખડપટ્ટી, સફરના સંભારણા અને દિલની વાતો ભાગ 1 અને 2 એ એના માટે રસિકભાઈ જાણીતા, પણ વધારે પ્રચલિત બન્યું, પ્રખ્યાત બન્યું, લોકપ્રિય બન્યું એ અલગારી રખડપટ્ટી. રસિક ઝવેરી 1918માં જન્મ અને 1951ની અંદર એમણે ગ્રંથાગાર પુસ્તકાલય શરૂ કર્યું મુંબઈના ગામદેવીમાં. 1965 અને 68 એ લંડન પ્રવાસ એમણે કર્યો. તો અલગારી રખડપટ્ટીની ટૂંકમાં વાત, કારણ કે આ પુસ્તકની અંદર ઘણી લાંબી વાત છે, એમાંથી આપણે થોડીક ટૂંકમાં વાત કરીએ. રસિક ઝવેરી અલગારી પ્રવાસી તરીકે જાણીતા. એમણે 2 વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. દુનિયાના મહાનગર લંડનની ગલીઓમાં દિવસો સુધી તેઓ પગપાળા ફર્યા. એમના પ્રવાસના રોમાંચક સંસ્મરણો મુંબઈ સમાચાર સાપ્તાહિકમાં તથા સુધા નામના સાપ્તાહિકમાં ક્રમશઃ પ્રસિદ્ધ થયા. પછીથી અલગારી રખડપટ્ટી અને સફરના સંભારણા એવા 2 પુસ્તકોમાં એ ગ્રંથસ્થ થયા. પ્રવાસના નિખાલસ, નિરાડંબર, બિલકુલ આડંબર વગરના, સ્વાભાવિક છતાં સંવેદનાત્મક અને નાટ્યાત્મક નિરૂપણમાં એક કલાકારની સર્જક પ્રતિભાના આવિષ્કારનું દર્શન થાય છે. અલ્પ સમયમાં અલગારી રખડપટ્ટીની, ત્યારે અરુણાબેન લખે છે ત્યારે 5 આવૃત્તિ, અત્યારે તો ઘણી બધી વધારે થઈ ગઈ હશે, એ પણ આ પુસ્તક બહુ જ લોકપ્રિય રહ્યું. પ્રવાસનો સુરેખ, સમભાવ પ્રેરક સાક્ષાત્કાર કરાવતી આકૃતિ અદ્યતન કાળના ગુજરાતી પ્રવાસ સાહિત્યની એક બહુ જ કીર્તિદાકૃતિ છે. સફરના સંભારણામાં પણ ઇંગ્લેન્ડના પ્રવાસનું એમણે રોચક અને માર્મિક નિરૂપણ કર્યું, પણ સફરના સંભારણા એટલું જાણીતું ન બન્યું. નાનપણમાં અમારા હાથમાં સફરના સંભારણા નહોતું આવ્યું, પણ અલગારી રખડપટ્ટી જ આવ્યો હતું. આપણા દેશની પ્રજામાં પરાપૂર્વથી પરદેશ પ્રત્યે આકર્ષણ અને અહોભાવ રહ્યા છે. અંગ્રેજોએ લાંબા સમય સુધી આપણા દેશ પર રાજ કર્યું, એટલે અંગ્રેજો અને ઇંગ્લેન્ડથી અંજાઈ જઈને ભારતીયો લઘુતા ગ્રંથિથી ઇંગ્લેન્ડનો પ્રવાસ કરતા રહ્યા. રસિક ઝવેરી પણ આવો મુગ્ધ અહોભાવ લઈને 2 વાર ઇંગ્લેન્ડ જાય છે, પણ બંને વખત નિરાશ થઈને પાછા ફરે છે. પ્રવાસ દરમિયાન અલગારી યાયાવર બનીને તેઓ લંડનની ધરતી ખૂંદી વળે છે. નિરુદ્દેશી ભ્રમણ દરમિયાન ત્યાંની સારી, માઠી, ઉજળી, કાળી 2 બાજુનું એમણે સૂક્ષ્મ અવલોકન કર્યું. લંડન શહેરનો જાણે એક્સરે લીધો હોય એમ એનું યથાતથ વાસ્તવિક નિરૂપણ એમણે અલગારી રખડપટ્ટીમાં કર્યું. પ્રવાસના અનેક કડવા મીઠા અનુભવો, યાદગાર પ્રસંગો કે ઘટનાઓ, એમને ભેટી ગયેલા અવનવા માનવીઓ વગેરે
આ બધાના આલેખનમાં તાદાત્મ્યપૂર્વક પણ તાટસ્થ્ય સાથે એમણે આલેખન કર્યું. અંગ્રેજોના દેશમાં પણ ગરીબી છે, ત્યાં પણ દુઃખી માનવીઓ છે, ત્યાં પણ સામાજિક વિષમતા છે. એના દર્શનથી ગ્રેટ બ્રિટન વિશેનો એમનો મુગ્ધ અહોભાવ, જે અહોભાવ લઈને ગયેલા, એ ઓગળી જાય છે. એ વિશેનું એમણે કરેલું નિરૂપણ અંગ્રેજો અને ગ્રેટ બ્રિટન વિશેના વાચકના મુગ્ધ અહોભાવના ભ્રામક ખ્યાલોને પણ ખોટા ઠેરવે છે. સ્વદેશ હોય યા પરદેશ, માનવ સ્વભાવની નીપજ બધે જ એક સરખી હોય એવા સ્વાનુભવનું માનવીય સંવેદનાત્મક આલેખન કરી લેખક બ્રિટનની વાસ્તવિક પરિસ્થિતિનો તાદ્રશ ચિતાર આપે છે. એક અદના માનવીના રૂપમાં એમણે લંડનમાં સ્વૈર વિહાર કર્યો છે અને ત્યાંની બાહ્ય ભભક રોનક સુંદરતા જોવાની સાથે એના ભીતરી, એના અંદરૂની ગમગીન જીવનમાં પણ એમણે ડોકિયું કર્યું. લંડનનો વિશાળ માનવ સમૂહ, લોકોની રોજિંદી જીવનચર્યા, ગતિશીલ સમાજ જીવનના એમણે સૂક્ષ્મ સવિસ્તાર સાંગોપાંગ ચિત્ર આપણી સામે દોર્યા. એની અંદર એ દોરવામાં સૂચક પ્રસંગ કે પાત્ર કે વાતાવરણના કલાત્મક નિરૂપણ દ્વારા એ આપણી સામે આલેખે છે. જીવનની બાહ્ય યા સ્થૂળ સપાટીના નિરૂપણની અપેક્ષાએ એમાં માનવ મનની બહુવિધ ગતિવિધિ તથા જીવનના અંતરંગને સ્પર્શવાનું વલણ વધારે જોવા મળે છે. લેખકની કથનાત્મક, ચિત્રાત્મક, નાટ્યાત્મક શૈલીમાં થતા પ્રસંગ, પાત્ર, પરિસ્થિતિ, વાતાવરણના વર્ણન અનેકવાર ગદ્ય કાવ્યનો આપણને અનુભવ કરાવે છે. શૈલીની અનાયાસ પ્રગટતી વિવિધ છટાઓમાં પ્રવાસની સઘન આત્મીય અનુભૂતિ થાય છે. પ્રવાસ ભૂમિની આકર્ષક વિશેષતાઓ, માનવ જીવનની વેધક લાક્ષણિકતાઓ વગેરેના સંસ્મરણનું કલ્પના અને લાગણી રસ્યું, નવીનતાયુક્ત, તાજગીભર્યું નિરૂપણ અલગારી રખડપટ્ટીને વિશેષ બનાવે છે. ગુજરાતીના પ્રવાસ સાહિત્યમાં એને ઊંચા પદે સ્થાપે છે. લેખકે લંડનમાં વસતા પોતાના પુત્રી જમાઈને મળવા અને નવા પ્રદેશો જોવાના ઉદ્દેશથી બ્રિટનનો પ્રવાસ કર્યો હતો. બેંક બેલેન્સ અને સાધન વિહોણા તેઓ મિત્રોની મદદથી પરદેશ પ્રવાસનું સાહસ ખેડે છે. હવાઈ જહાજની ખર્ચાળ અલપ જલપ મુસાફરી એમને નથી કરવી. એવો સ્ટીમરનો લાંબો, ધીમો પણ આરામદાયક અને રોમાંચક જળ વિહાર પસંદ કરે છે અને જળ માર્ગે અનેક દિવસોની સફર પછી રસિક ઝવેરી લંડન પહોંચે છે. પુત્રી જમાઈના ઘરમાં ગોઠવાયા પછી તેઓ પરા વિસ્તારો, ભવ્ય શોપિંગ સેન્ટરો, ફેશન કેન્દ્રો, ટ્યુબ સ્ટેશનો, ટ્યુબ રેલવે જે છે અંડરગ્રાઉન્ડ, તે ટ્યુબ સ્ટેશનો, ટ્યુબ ટ્રેનો, વિશાળ પુસ્તકાલયો, સેકન્ડ હેન્ડ બુક શોપ, હોટલ, ક્લબ, પબ એટલે જ્યાં વધારે બિયર પીવાતો હોય, ઝૂંપડપટ્ટી વગેરે સ્થળોમાં પગપાળા નિરુદ્દેશે સ્વૈર વિહાર કરે છે. શક્ય એટલી મોજ માણે છે. એ રીતે એમણે લંડનની ગલીએ ગલીમાં રઝળપાટ કરી છે. ત્યાંના વાસ્તવિક જીવનને નજીકથી પ્રત્યક્ષ જોયું, જાણ્યું, અનુભવ્યું. ભારે કામગરા શહેરમાં નિરાતે પરિભ્રમણ કરી લંડનની વાસ્તવિક દુનિયાને બે પૂંઠા વચ્ચે સમાવી દેવાની સર્જનાત્મક પ્રવૃત્તિ અલગારી રખડપટ્ટી વડે એમણે કરી. લંડનની ધરતી ખૂંદ્યા પછી મનોમન એની સરખામણી રસિક ઝવેરી બિયર સાથે કરે છે. પહેલીવાર પીવો ત્યારે એ બેસ્વાદ લાગે,
પણ એની લહેજત અને તરાવટ એવી કે ફરીથી પીવાનું મન થાય. આ શહેર એમને મસ્ત મોટું શોપિંગ સેન્ટર લાગે છે. ત્યાંના વિવિધ શોપિંગ સેન્ટરોની ભવ્યતા પરદેશી પ્રવાસીઓનું આકર્ષણ બનેલ છે. તેના જગવિખ્યાત હેરોડ્સ આદિ માતબર ડિપાર્ટમેન્ટલ સ્ટોર, એમાં વેચાતી ટાંકણીથી માંડીને હાથી સુધીની બેનમૂન ચીજો, એની ગુણવત્તા, ઉડીને આંખે વળગે તેવી વ્યવસ્થા, ગ્રાહકોને સાચવવા સગવડ આપવાની સુજનતાભરી ચીવટ, તેમાં કામ કરતી સેલ્સ ગર્લના વિનય વિવેક વગેરે જેવી નાની મોટી તમામ બાબતો લેખકને આકર્ષે છે. આ 1962માં થયેલો પ્રવાસ છે, જ્યારે આવા મોલ કે આવી સગવડો કે આ બધું આપણી કલ્પનામાં પણ નહોતું. ત્યારની વાત છે. પેટીકોટ લેન અને પોર્ટાબેલા લેનમાં વિસ્તારો જોતા એમને અમદાવાદનું ગુજરી બજાર અને મુંબઈનું ભુલેશ્વર તેમજ ફ્લોરા ફાઉન્ટનના ફૂટપાથ પરના ફેરિયાઓ યાદ આવે છે. લેખક લંડનમાં પબની મુલાકાત પણ લે છે. એને તેઓ ત્યાંના સામાજિક જીવનના મહત્ત્વના અંગ તરીકે ઓળખે છે. મોટે ભાગે ઇંગ્લેન્ડ લંડનની વાત કરનારા પબની વાત નહીં કરે એવું કદી બને નહીં. પબ માટે દારૂનું પીઠું જેવા કઢંગા નામને બદલે મઈ ખાનું કે સુરાલય જેવા શબ્દો પ્રયોજવાનું રસિકભાઈને વધારે ગમે છે. લંડનના યથાર્થ સમાજ દર્શન માટે તેઓ પ્રવાસીઓને પબની અચૂક મુલાકાત લેવા માટે ભલામણ કરે છે. લંડનના સોહો એરિયાનું અવળચંડુ આકર્ષણ, કાર્નેબી સ્ટ્રીટની રંગીલી રોનક વગેરેની વિલાસી દુનિયા જોવાનું પણ આ પ્રવાસ લેખક ચૂકતા નથી. બે ઘડીની ગલી પચીના ફરેબ પાછળ નાણાં વેડફી મૂર્ખ બનતા અને પછી મૂંઝાતા પ્રવાસીઓના જોખમે જ આ ઝળહળતી દુનિયા નભે છે. એ બાબત એમણે ખાસ નોંધી છે. લંડનના ઝૂંપડપટ્ટી વિસ્તારોની મુલાકાત લઈ લોકજીવનનું નજીકથી દર્શન કરી એમણે ત્યાંના જીવનનો વાસ્તવિક ચિતાર આપ્યો છે. લંડનના કલાધામ, દર્શનીય સ્થળો, ભવ્ય ઇમારતો વગેરેની અપેક્ષાએ ત્યાંના લોકજીવનના ધબકાર ઝીલતા પબ, ક્લબ, ફેશન કેન્દ્રો જેવા સ્થળોના દર્શન વર્ણન પ્રત્યે આ લેખક વધારે અભિમુખ રહ્યા છે. એના પરિણામે પ્રાપ્ત થતું લંડનની વાસ્તવિક સૃષ્ટિનું યથાતથ ચિત્ર લંડન અને ઇંગ્લેન્ડ વિશેના પ્રચલિત મોહક ભ્રમ દૂર કરે છે. લેખકે જૂના થિયેટરોમાં નાટક જોવાનો લાહવો પણ લીધો છે, પરંતુ નાટક વિશેની એમની અપેક્ષા સંતોષાતી નથી. જૂના થિયેટરો, ગેલેરીની હાથા વગરની સળંગ પાટલીઓ અને સામાન્ય કક્ષાના નાટકો જોતા ત્યાંની નાટ્ય સૃષ્ટિ વિશે લેખકે મનમાં બાંધેલા ભવ્ય ખ્યાલોને અને તેમાંથી જન્મેલા અહોભાવને જાણે કે ઠેસ લાગે છે. એમાં અંગ્રેજી નાટકો અને ભાંખોડિયા ભરતી ગુજરાતી રંગભૂમિના નાટકો એમને એક જ કક્ષાના લાગે છે. લેખકે પ્રવાસ દરમિયાન જોયેલી અને માણેલી સૃષ્ટિના તેમના આવા વિવિધ અનુભવોનું લાગણી અને કલ્પનાયુક્ત ઉષ્માભર્યું જીવંત નિરૂપણ એમણે કર્યું છે. લંડન શહેર અને એના લોકજીવનનું આવું નિખાલસ છતાં તટસ્થ, વાસ્તવિક, વેધક આલેખન ગુજરાતીમાં આ પહેલાં ભાગ્યે જ થયું હતું. લંડનની ભભકભરી જળ સૃષ્ટિ કરતાં ત્યાંની સામાન્ય માનવીઓના રોજિંદા જીવનની માનવીય સૃષ્ટિ લેખકને વધારે દર્શનીય લાગી છે. આથી જે આપણને દરેક શહેરની ગાઈડ બુક હોય એમાં જે જોવાલાયક સ્થળોની માહિતી હોય એને બદલે ત્યાંના સમાજ જીવનની નાની મોટી બાબતોના નિરૂપણ ને લેખકે વધારે મહત્ત્વ આપ્યું છે.
લંડનના સામાન્ય જીવન જીવતા નરનારીઓ, ફૂટપાથ પર રહેતી વસ્તી, ઝૂંપડપટ્ટીની પ્રજા વગેરે વિવિધ સ્તરના માનવીઓ સાથે પરિચયમાં આવવાના પ્રસંગો લેખકને અનેક વાર પ્રાપ્ત થયા છે. એમણે એમના જીવન વિશેની વિવિધ ઘટનાઓ, કિસમ કિસમની વાતો, યા કહાણી અને કિસ્સાઓ વગેરેનું સહાનુભૂતિપૂર્વક પણ રોચક વર્ણન કર્યું છે. સ્ટ્રોબેરી વેચતા યુવાન દંપતી અને તેમના પુત્ર માઇકલ સાથે એમને મૈત્રી બંધાય છે. માઇકલને પોતાની સાથે દરરોજ તેઓ ફરવા લઈ જાય છે. માઇકલ અને લેખક વચ્ચે ગાઢ સ્નેહ સંબંધ બંધાય છે. લેખક એકાદ મહિનો બહાર ફર્યા પછી પાછા ફરે છે. માઇકલ માટે એ રમકડા લાવ્યા છે. પોતાના બાળ મિત્રને રમકડા આપવા માટે ઉત્સાહપૂર્વક એની જગ્યાએ જાય છે ત્યારે એમને જાણવા મળે છે કે માઇકલ તો હવે નથી. પોલિયો એને અકાળે ભરખી ગયો છે. ઉત્સાહથી છલકાતા લેખકને અણધાર્યો આઘાત લાગે છે. શબ્દો એમના ગળામાં થીજી જાય છે. આ હૃદયદ્રાવક ઘટના અને એનું માર્મિક નાટ્યાત્મક નિરૂપણ લેખકની સાથે સાથે આપણને વાંચનારને પણ સ્તબ્ધ કરી દે છે, ક્ષુબ્ધ કરી દે છે. દીકરી કિન્નરી માટે તેઓ કોટ ખરીદવા ગયા ત્યારે કોઈ મોટા લોર્ડ કુટુંબની એક છોકરી સાથે એમનો ભેટો થાય છે. પૈસાની મુશ્કેલીને લઈને તેઓ કોટ ખરીદી શકતા નથી ત્યારે એ છોકરી પોતાના તરફથી પ્રેઝન્ટ તરીકે કોટ આપવા તૈયાર થઈ જાય. એ અજાણી છોકરીનો વહાલ લેખકના હૃદયને સ્પર્શી જાય છે. 31 ડિસેમ્બરની રાત લંડનમાં ગાળી તેઓ ત્યાંની નવા વર્ષની રોનક જોવા ઈચ્છે છે. બરાબર 12 વાગે તે ત્યાં પહોંચી જાય છે. ત્યાં બનેલી એક રોમાંચક ઘટના વિશે લેખક લખે છે, અચાનક એક યુવતી મારી નજીક આવી. એણે મારા 2 હાથ પકડી લીધા. એના સ્પર્શમાં સ્નેહનો કંપ હતો. મારા ગાલ પર એના હોઠ જરાક અડાડી હેપી ન્યૂ યર ગ્રાન્ડપા એટલે દાદા એટલું કહી એ સડસડાટ ચાલી ગઈ. આમ તે અજાણી યુવતી માન સરોવરના નીતરા નીર જેવો નિર્ભેળ આનંદનો વાત્સલ્ય ધોધ વહાવી અને ચાલી ગઈ. ઘટનાનું નિખાલસ તેમજ નાટ્યાત્મક નિરૂપણ મર્મસ્પર્શી રીતે થયું છે. આવી અનેક ઘટનાઓ ચિત્રાત્મક નાટ્યાત્મક નિરૂપણને લઈને ભાવકના હૃદયના તાર ઝંકૃત કરી દે છે. પારિસમાં એક ખાનગી જલસામાં રડતા બાળકને માટે હાલરડું ગાય શ્રોતાઓને રીઝવતી પ્રસિદ્ધ અભિનેત્રી માર્લિનાનો માતૃપ્રેમ, જ્હોન રોબિન્સન અને એન્ટોનિયોને કૃષ્ણ જશોદાના દ્રષ્ટાંત દ્વારા અપાતી જનેતાના હૈયાની ઓળખ વગેરે દ્રશ્ય પ્રસંગો દ્રષ્ટાંતો એના રસળતા આલેખન આ પ્રવાસ કથાને જીવંત બનાવે છે. આવા ઘટના ચિત્રો દ્વારા લેખકે ત્યાંના કૌટુંબિક, સામાજિક અને સાંસ્કૃતિક જીવન પર પ્રકાશ પાડ્યો છે. સ્કોટલેન્ડની એક પબના સ્કોચમેનનો ગાંધીજી પ્રત્યેનો અહોભાવ, ગાંધીના દેશમાંથી આવેલ લેખક અને એના જમાઈ પ્રત્યેનું એનું પ્રેમભર્યું સૌજન્ય, સેલ્ફ રીજીસ સ્ટોરમાં લેફ્ટ ઓવર્સ નામના નાના વાસણ અંગેની સમજ આપતા કાર્યકરોની સુજનતા અને ચીવટ, લંડનની પોલીસે રસ્તો બતાવવામાં તથા 1 પાઉન્ડ સુધીની સહાય કરવા દર્શાવેલી તત્પરતા, આ બધી એવી ઘટનાઓ છે જે લેખકને તો હૈયે વસી ગઈ છે, પણ વાંચનારને આજે હું આટલા વર્ષ પછી અલગારી રખડપટ્ટી વિશે વાત કરું છું તો મને આ બધા જ દ્રશ્યો પ્રસંગો મારી આંખ સામે તરે છે. એટલું સરસ રીતે આલેખન થયું છે. લેખકે આ બધી ઘટનાઓને પ્રસન્નતાપૂર્વક આલેખી છે. એમણે પીડાજનક પ્રસંગો, વ્યક્તિઓનું પણ નિખાલસ નિરૂપણ કર્યું છે. સેકન્ડ હેન્ડ બુકશોપમાં રંગભેદનો થયેલો કડવો અનુભવ, સ્ટીમરની કેબિનમાંથી અબ્દુલ રહીમ નામના મુસ્લિમ યુવાનને બીજી કેબિનમાં હાંકી મૂકવાની પ્રદેશવાદ પ્રેરિત દુઃખદ ઘટના,
ભારતીય પ્રમાણિકતાની બાબતમાં પત્રકાર સાથે થયેલ ચર્ચાનો અણગમતો પ્રસંગ, આ બધા એના ઉદાહરણ છે. આ બધું જોતા સમજાય કે પ્રવાસની માત્ર સ્થૂળ અનુભવ ઘટનાઓનું ઉપલક્ષ્ય નિરૂપણ કરવાને બદલે લેખકે વ્યક્તિ કે સમાજ જીવનના અંતરંગને વ્યક્ત કરતી સૂક્ષ્મ ઘટનાઓને આલેખવાનો અભિગમ રાખ્યો છે અને એમાં નાટ્યાત્મક, કથનાત્મક, વર્ણનાત્મક, સંસ્મરણાત્મક રીતિ દ્વારા વૈવિધ્ય પણ શૈલીનું જળવાયું છે. અનુભવના ઉત્કટ માર્મિક પ્રસંગોના કલાત્મક સંકલનને લઈ તેમાંથી કૃતિની એકતા, અખિલાઈની છાપ ઉપસે છે. એક વાર્તા વાંચતા હોઈએ એવો આ કૃતિ અનુભવ કરાવે છે આપણને. પ્રસંગ નિરૂપણ જેવી કલાસૂઝ લેખકે વ્યક્તિ ચિત્રણોમાં પણ દાખવી છે. પ્રવાસ દરમિયાન અનેક અજાણ્યા અને અલ્પ જાણ્યા માનવીઓનો એમને ભેટો થયો છે. પગપાળા ઘૂમતા ફૂટપાથ પર તેમજ શોપિંગ સેન્ટર, પબ, ક્લબ, ટ્યુબ, ટ્રેન, આ બધી જગ્યાએ એમને અનેક પ્રકારની વ્યક્તિઓના સંપર્કમાં એ આવ્યા. મોટપના મોહરા વિનાની નિખાલસ દિલની અનેક સામાન્ય વ્યક્તિઓ વાણીની લેવડ દેવડ વગર આંખ વાટે અંતરમાં ઉતરી ગઈ, આત્મીય સ્વજન બની ગઈ અને દિલચસ્પ યાદ મૂકતી ગઈ. આવી કેટલીક વ્યક્તિઓના ઘડીક સંગમાંથી પણ એમને અપાર આનંદ અને ઉત્સાહ સાંપડ્યા. કોઈકના ક્ષણિક મેળાપે ક્યારેક મનમાં તીવ્ર અણગમો કે વેદના પણ પ્રગટાવી. સામાન્ય માનવીઓ સાથેના સંબંધો, સંઘર્ષોનું એમના વિચાર, સંવેદન, વાણી, વ્યવહાર, સ્વભાવ, ખાસિયત વગેરેનું એમનું દર્શન બહુ જ ઝીણવટ ભર્યું છે. આ ઝવેરી છે, માત્ર હીરા પારખું નથી, માણસ પારખું પણ છે. એમની જન સ્વભાવની આંતરસૂઝ જન્ય સાચી પરખ અને માનવ હૃદયના સૂક્ષ્મ ભાવોનું પૃથ્થકરણ કરવાની કુશળતા અલગારી રખડપટ્ટીના બહુસંખ્ય સ્પષ્ટ રેખ વ્યક્તિચિત્રોમાં તમે જોઈ શકો છો. સ્ટીમરની પચરંગી દુનિયાની અનેક વ્યક્તિઓની જીવંત ઓળખ લેખકે કરાવી છે. સફર રીઢા, પ્રેમ દિવાન, પતંગિયા જેવી ગુલ શિરાઝી, યૌવનથી છલકાતી મદિરા જેવી ઉન્મત્ત મીરચંદાની, જુવાની વટાવી રહેલું સુખી સિંહાયુગલ, શીખ સરદાર હરનામસિંહ, ભજન પ્રેમી ભૂદરભાઈ, સોમાની અને દેશપ્રેમી અબ્દુલ રહીમ, પ્રેમાળ એન્ટોલા, રમોજી સ્ટુઅર્ટ ફ્રેન્કો વગેરે એના ઉદાહરણ છે. લેખકની વેધક ચકોર દ્રષ્ટિ અલ્પ સમયમાં જ વ્યક્તિને પામી જાય છે, એના મન અને હૈયાને ઓળખી લે છે અને પછી એનું સુરેખ આલેખન આપણને એનું દર્શન કરાવડાવે છે. સ્ટીમરની સાથી નમણી લાવણ્યમયી યુવતી અનુરાધાના અંતરમાં સંગોપાયેલ પ્રણય દર્દનો વિષાદ, લ્યુકેમિયાના દર્દી અજાણ્યા કાળપુત્રની હૈયા વ્યથા વગેરેનું એમણે સમભાવયુક્ત સુકોમળ આલેખન કર્યું છે. ટ્રેનમાં તોર અને તુમાખીવાળી ગોરી યુવતીને ધમકાવી કાળી પ્રજાના હક સ્થાપિત કરતા સ્વમાની ગુજરાતી છગનભાઈ, અંતરને વલોવી નાખે તેવા તીવ્ર વેદનાના સૂર વહાવતો વાયોલિન વાદક અભરામ, લંડનની મોહક માયામાં ગુંગળાતો મનમોજી બાળગોઠિયો કાનજી ખવાસ, પ્રેમતરસી અંધ યુવતી પેગી, સ્ટ્રિપ્ટીઝમાં અટવાઈ ગયેલી નિગ્રો યુવતી લોલિતા, ચિત્રકળા દ્વારા સફરનો ખર્ચ કાઢતી હેરિયેટ્ટા, ચીર યવના માર્લોના, જીવનની શૂન્ય એકલતામાં ડૂબેલું વૃદ્ધ દંપતી, યુવાન ડાઉનિંગ દાદા, કામઢી મિસિસ બુલોક, આ બધા વ્યક્તિના શબ્દચિત્રો છે લઘુ લાઘવથી નિરૂપાયા છે.
નખ ચિત્રો, નખ પર દોરાયેલ ચિત્રો જેવા પણ સુરેખ, ભાવવાહી અને આકર્ષક છે. લંડનના માનવ મહેરામણના નિરૂપણમાં માનવીના સ્વભાવ, રુચિ, અરુચિ, મનોવિવર્તો, ઉર સંવેદનો વગેરે તાગવા અને તાકવાનું વલણ અહીં વધારે જોઈ શકાય છે. પુત્રી ભાનુ, જમાઈ આનંદ અને પૌત્ર ટીંગીના એમના સહવાસનું સુખ માણતા લેખક જે વાત્સલ્ય ભાવ નીતરતા જીવંત ચિત્રો દોરે છે તે આપણા મનમાં, વાચકના મનમાં ક્યાંય સુધી રમ્યા કરે તેવા છે. વિવિધ પાત્રો સાથેના એમના વાર્તા વિનોદ, એમની સાથેનો સંવાદ, મિલન, વિયોગ, પરિણામે નિપજતા હર્ષ, રોમાંચ કે પછી વિષાદ, આ બધાનું ચિત્રણ સજીવ, વિલક્ષણ અને કલાત્મક છે. રખડપટ્ટીના અન્ય પાત્રોની સાથે લેખકનું પોતાનું વ્યક્તિત્વ પણ અહીંયા આપણી સામે ઉઘડતું જાય છે. પ્રવાસ કથનમાં પોતાનું સંયમિત નિરૂપણ થાય એ પ્રતિ લેખક સજાગ છે. એમણે કેટલીક અંગત વાતો કરી છે પણ એને બિન અંગત રીતે રજૂ કરવા માટે એમણે પ્રયત્ન કર્યો છે. ખોટી બડાશ હાંકવાની કે અહમ પર પ્રકાશ પાડવાની વૃત્તિથી તે દૂર રહ્યા છે. નવો પ્રદેશ જોવા, જાણવા, રખડવાની દ્રષ્ટિથી પરદેશની ભૂમિ ખૂંદતા લેખક પોતાને એકાકી, રખડું, અલગારી તરીકે ઓળખાવે છે. આર્થિક સંકડામણ અનુભવતા તેઓ પ્રવાસમાં શક્ય તેટલા ઓછા ખર્ચે વધારેમાં વધારે પ્રાપ્ત કરવાની દ્રષ્ટિ રાખે છે. પોતાની જાત માટે એમણે સાધન વિહોણો, શૂન્ય બેંક બેલેન્સ વાળો, બાબરા ભૂત જેવો, બાવળના ઠૂંઠા જેવો વગેરે વિશેષણો પ્રયોજ્યા છે. પ્રવાસ નિરૂપણમાં તેમના મનોભાવ, પ્રતિભાવ, આદર્શ, ટેવ, કુટેવ, રુચિ, અરુચિ વગેરેનું પ્રતિબિંબ પણ સ્વાભાવિક જ પડે. તેઓ સંવેદનશીલ અને રુજુ હૈયાના માનવી છે. બાળકો માટે વધારે પડતી મમતા ધરાવે છે. તેઓ સ્ટીમરના બાળકો સાથે શિશુ સહજ ભોળા ભાવે ભળી જઈ ઓલ્ડ મેન વિથ સ્વીટ્સ તરીકે જાણીતા બને છે. બાળકોને વિવિધ ચીજો આપવી, રસિક વાર્તાઓ કહેવી, એમની સાથે રમતો રમવી, પડોશી બાળકના ભીના વસ્ત્ર બદલવા, રડતા બાળકને શાંત પાડવું, અજાણ્યા માઇકલ સાથે દોસ્તી બાંધી ઓનલી ફ્રેન્ડ તરીકે એને બધે ફેરવવું, રોબિનને ખોળામાં સુવડાવી થાબડવો, નાનકડા ટીંગી સાથે ગેલગમત કરવા, આ બધી નાની મોટી ઘટનાઓમાં લેખકના સરળ, રમતિયાળ, બાળપ્રેમી સ્વભાવનું દર્શન આપણને થાય છે. અન્ય વ્યક્તિઓ સાથે પણ તેઓ નમ્રતા, વિવેક, નિખાલસતા, મધુરતા, નેકી અને આડંબર વગર વર્તે છે. સૌ કોઈને બનતી સહાય કરવા તત્પર રહેતો આ અલગારી માણસ વ્યવસાય પત્રકાર હોવાને કારણે એમનું કૌતુક રાગી માનસ વિવિધ વસ્તુઓ, બાબતો વિશે જાણવા, સમજવા વધારે પડતું ઉત્સુક રહે છે. લંડનના એક યુગલ સાથેની સેક્સ લાઈફ વિશેની નિખાલસ ચર્ચા, લોલિતા સાથેની સ્ટ્રિપ્ટીઝ વિશેની વાતચીત, નાતાલની રાત મોજપૂર્વક ગાળવાનો પ્રયત્ન વગેરે વર્ણનોમાં એમની આ નિખાલસતા આપણે જોઈ શકીએ છીએ. લેખક નમ્ર, વિવેકી, મધુભાષી છે પણ સ્વમાની છે. સ્વદેશ પ્રેમી પણ છે. પ્રવાસ દરમિયાન એમના સ્વદેશ વત્સલ હૈયાનો આપણને અવારનવાર પરિચય થતો રહ્યો છે. અંગ્રેજોની ભૂમિ પર એ પૂરા સ્વમાનથી ઘૂમ્યા છે. જો ક્યારેક કોઈ એમને હલકા પાડવાનો, છેતરવાનો કે અપમાન કરવાનો પ્રયાસ કરે તો એ ગૌરવપૂર્વક વિરોધ કરે છે. અંગ્રેજો ખૂબ પ્રામાણિક હોય, એમના દેશમાં બધું સારું જ હોય, ત્યાં ભાવતાલ ન કરાય, કાળા બજાર જેવા અનિષ્ટ ત્યાં નથી, ત્યાં બધા લોકો સુખી અને સમૃદ્ધ છે એવા ભ્રામક ખ્યાલો અને મુગ્ધ માન્યતાઓનો રસિક ઝવેરી સચોટ દ્રષ્ટાંત દ્વારા રદિયો આપે છે. એમનો આશય અંગ્રેજોને ઉતારી પાડવાનો નથી,
પરંતુ લઘુતા ગ્રંથિથી પીડાતા, પરદેશમાં ઘૂમતા કે પરદેશ જવા ઈચ્છતા ભારતીય પ્રવાસીઓને ધ્યાનમાં રાખી સાવચેતીના સૂર તરીકે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ કરાવવા એ પોતાના અનુભવો આપણી સાથે વહેંચે છે. પ્રવાસ દરમિયાન સ્વદેશ યાદ આવતો રહે, મનોમન પ્રસન્નતા અનુભવે અને જલમ ભૌમકા એવું બોલાઈ જાય. લંડનમાં પત્રકારો સાથેના એક મિલનમાં ચર્ચા દરમિયાન એક ગોરો ભારતમાંના પ્રમાણિકતાના ધોરણ વિશે પ્રશ્ન પૂછે છે. લેખકને એનો પ્રશ્ન મર્મસ્થાન પરના ઘા જેવો લાગે છે. એ સણસણતો જવાબ આપે છે, પ્રમાણિકતાનું ધોરણ તમે મૂકી ગયા હતા તે કરતાં ખાસ બગડ્યું નથી, પણ 150 વર્ષના ટેવ સંસ્કારો એમ કંઈ 20 વર્ષમાં થોડા જ સંકેલી શકાય. લંડનની કામઢી ઓફિસો અને પ્રજાની તુલનામાં દેશી રજવાડી ઠાઠથી ગોકળગાયની ગતિએ કામ કરતી આળસુઓના અડ્ડા જેવી આપણા ઇન્ડિયા હાઉસની ઓફિસની કામગીરી લેખકને વ્યથિત કરી દે છે. પરદેશમાં લાખો પાઉન્ડના ખર્ચે નભતી ભારતીય એલચી કચેરીઓની તુંડ મિજાજી અને રેઢિયાળપણું ઘણીવાર એમને રોષ અને કટાક્ષનો ભોગ બને છે. ટેલિફોન રિસેપ્શનિસ્ટના વિનય વિવેક ભર્યા મીઠા અવાજનો પરદેશમાં અનુભવ થતાં એમને આપણા દેશમાં કંટાળાની વખાર જેવી ટેલિફોન રિસેપ્શનિસ્ટનું સ્મરણ થાય છે. કોઈને જવાબ દેતા એને જોર પડે. એક વાત 2 વખત પૂછીએ તો ઝાટકો વાગી જાય. અવાજ જુઓ તો ઘોઘર બિલાડા જેવો. આવું કહેતા એ ચૂક્યા નથી. ભલે સ્વદેશ પ્રેમી છે, પણ દેશની જે નકારાત્મક પાસા છે એને એ નિખાલસતાથી આલેખે છે. અલગારી રખડપટ્ટીમાં થયેલા વિવિધ વર્ણનો એનું એક બહુ જ મોટું આકર્ષણ છે. લેખકે પ્રવાસ દરમિયાન નિહાળેલ ઇંગ્લેન્ડના પ્રદેશ, પ્રકૃતિ, સંસ્કૃતિનું તેમજ અંગત અનુભવો, સંવેદનો, સ્મરણો વગેરેનું વર્ણન કર્યું છે. આ વર્ણનોની એક લાક્ષણિકતા છે એ એની વાસ્તવિકતા, કૃતક રંગદર્શિતા, મુગ્ધતા અને ભાવુકતાથી પર રહી. લેખકે એટલે કે અહીંયા કૃતક રંગદર્શિતા નથી, મુગ્ધતા નથી, ભાવુકતા નથી, જે છે તે વાસ્તવિકતા છે. એમણે પ્રવાસમાં જે કંઈ જોયું, સાંભળ્યું, અનુભવ્યું એનું એમણે યથાર્થ અને વેધક નિરૂપણ કર્યું. લંડન શહેરની માનવ સંસ્કૃતિ અને સભ્યતાએ સર્જેલા આકર્ષક સ્થાનો તથા તેમાં વસતા વિહરતા માનવીઓના ચિત્રાત્મક, જીવંત, ગતિશીલ વર્ણનો કરી ત્યાંના માનવીય જગતનો લેખકે આપણને મજા પડી જાય એવો સાક્ષાત્કાર કરાયો છે. અંગ્રેજ સમાજ સાથે વણાઈ ગયેલી પબ સૃષ્ટિને તટસ્થ ભાવે નિહાળતા તેઓ કહે છે, પબમાં લોકો ફક્ત શરાબ પીવા નથી જતા, એક વાતાવરણ પીવા જાય છે. એ વાતાવરણ છે ઈશ્કનું. ઈશ્ક શબ્દથી ભડકતા નહીં. ત્યાં તમને તરેહના ઈશ્કબાજો જોવા મળશે. એકબીજામાં મસ્ત ગુલતાન કરતા પ્રેમી યુગલો, કલ્પનાને સ્નેહથી પંપાળતો કોઈ ઘેલો કવિ, રંગ અને રેખાની ગગન સૃષ્ટિમાં રાચતો કોઈ ધૂની ચિતારો, જીવનની પાનખરમાં યૌવનના સ્મરણોને વાગોળતા ડોસા ડોશીઓ, દુનિયા આખીની લેશ માત્ર પરવા વગરના બીટલપંથી કિશોર કિશોરીઓ, કોઈ ભાન ભૂલો પ્રોફેસર, આંગળીઓથી સાજ સાથે અડપલા કરતો કોઈ મસ્ત બજવૈયો, દિવસભરની થકાવટને ખંખેરતો કોઈ બસ કંડક્ટર કે કડીયો કારીગર, આવા બહુરંગી માનવીઓનો મેળો તમને પબમાં જોવા મળશે. લંડનના પ્રસિદ્ધ સ્ટોર, તેમાં વેચાતો 100% ગેરંટીવાળો માલ, ગ્રાહકો સાથેનો સૌજન્યપૂર્ણ વર્તાવ, આ બધાની લેખક વિગતે માહિતી આપે છે. લંડન વાસીઓ માટેના અનોખા અઠવાડિક આકર્ષણરૂપ પેટીકોટ લેન, ત્યાંનું આપણા ઘર આંગણા જેવું પરિચિત વાતાવરણ,
ઢગલાબંધ માલ ખડકેલી સંખ્યાબંધ રેકડીઓ, સસ્તા ભાવે વેચાતો સામાન્ય ગુણવત્તાવાળો માલ, સિંધી પંજાબી ભાઈઓની દુકાનો, એમની માલ વેચવાની કુનેહ, ખરીદીમાં ભાવની રકઝક કરતા વેપારીઓ, ગ્રાહકો, ભીડમાં ભેટી જતા ખિસ્સા કાતરુઓ, આ બધું તમને ફેરિયાઓ બધું જે આપણે ત્યાં જોવા મળે છે તે અહીં પણ તમને જોવા મળે છે. લેખકની પ્રવાસ કથામાં માનવ અને માનવ નિર્મિત સૃષ્ટિના વર્ણનોની તુલનામાં પ્રકૃતિના વર્ણનો ઓછા છે. જોકે બિલકુલ નથી એવું નહીં કહી શકાય, છે પણ પ્રમાણ એનું ઓછું છે. રસિક ઝવેરીની પ્રવાસ કથાની સાહિત્યિક ગુણવત્તામાં સૌથી મોટો ફાળો એ એમની ગદ્ય શૈલીનો છે. એમાં યોજાયેલ શિષ્ટ, પ્રસન્ન, રૂજુ, મુલાયમ, કવિત્વમય ગદ્ય કલાકારની વિશિષ્ટ સર્ગ શક્તિનું દ્યોતક છે. એમની મધુર, પ્રવાહી, નાટ્યાત્મક અને રસાત્મક શૈલીમાં મૌલિકતા, સ્વાભાવિકતા, નિખાલસતા, આત્મીયતા અને સામીપ્યની હૂંફ સતત અનુભવાય છે. એમાં કોઈ પણ દૃશ્ય, સ્થળ, પ્રસંગ, પરિસ્થિતિ, વ્યક્તિ કે મનોભાવનો સાક્ષાત્કાર કરાવવાની ક્ષમતા છે. પત્રકાર છે લેખક, એટલે એમના ગદ્ય પર છાપાળવી શૈલીની અસર હોય એવી જો કલ્પના કરતા હો તો ખોટા પડશો. એ છાપાળવી શૈલી અહીંયા લગભગ ગેરહાજર છે. એનાથી ઊંધું એક સર્જક કલાકારના ભાષા પ્રભુત્વ, શબ્દ વૈભવ, વિચાર ભાવની કવિત્વપૂર્ણ અભિવ્યક્તિનો તમને સતત અનુભવ થશે આખા પુસ્તકમાં. વાચકો સાથેની એમની પ્રેમ ગોષ્ઠીમાં નિરંતર મુગ્ધ બાલભાવ, સાહિત્યિક બહુશ્રુતતા, તીવ્ર સ્મરણ શક્તિ, વિપુલ અનુભવ સમૃદ્ધિ, વિશિષ્ટ સૌંદર્ય દ્રષ્ટિ, આ બધાનું તમને દર્શન થશે. એમની રસળતી શૈલીમાં મીનુ દેસાઈએ નોંધ્યું છે તેમ ક્યાંક હાસ્ય તો કોઈ સ્થળે આંસુ, ક્યાંક કટાક્ષ તો ક્યાંક અનુકંપા, ક્યાંક કડક ટીકા તો ઠેર ઠેર ભરપૂર સમભાવ, કવિતાનો જાણે અસ્ખલિત ધોધ વહેતો હોય એવું અનુભવાય. ટૂંકા ટૂંકા વાક્યો અને ભાવ, વિચાર, સંવેદન અનુસાર વાક્યોમાં સર્જાતો લય, આરોહ અવરોહ એમના ગદ્યને એક વિશિષ્ટ એવું લાવણ્ય બક્ષે છે. દાખલા તરીકે જો પબનું વર્ણન, કોઈ હસે, કોઈ રડે, કોઈ સુખનો સંતાપ કરે, કોઈ દુઃખ ઓગાળે, કોઈ પ્રેમ કરે, કોઈ છૂટાછેડાની વાતો વણે, કોઈ કલ્પનાને મમળાવે, કોઈ ચિતરે, કોઈ સમસ્યા હલ કરે, કોઈ કોયડો પેદા કરે, રંગ, રાગ, ત્યાગ, ભોગ, વિલાસ, વૈમનસ્ય, પ્રેમ, સુખ, સંતાપ બધા સદેહે પબના તખ્તા પર ખલકના ખેલ રોજ આદરે અને આટોપે. કદાચ હું આજે ફરી અલગારી રખડપટ્ટી વાંચીશ, એટલી બધી મજા આવે છે. લેખકની શૈલી પ્રસંગ અનુસાર વૈવિધ્ય ધારણ કરે છે. તેમાં વર્ણનાત્મકતા, નાટ્યાત્મકતા, કથનાત્મકતા એમ વિવિધ રીતિ નજર પડે છે. જેમ કે માઇકલના મૃત્યુની કરુણ કથની, અનુરાધાના પ્રણય વૈફલ્યની કથા, ભોજન સમારંભમાં પત્રકાર સાથેની આવેગયુક્ત ચર્ચા, નવા વર્ષની રાતની કોઈ અજાણી યુવતીના હેતપ્રીત વગેરેના નિરૂપણમાં ગદ્યની વિવિધ ભાવ છટાઓ પ્રયોજાય છે. રોજિંદા વ્યવહારની ભાષાની લઢણ યા લોકબોલીને લેખકે વાતચીતની ઢબમાં સહજ રીતે પ્રયોજી છે. બાળગોઠિયા, કાંજી ખવાસ સાથેની વાતચીત એનું ઉદાહરણ છે. ગદ્યમાં ક્યારેક હાસ્ય, ક્યારેક કટાક્ષ તો ક્યારેક વ્યંગ વિનોદ પણ નિરૂપાય છે. જેમ કે હબસી માટે કાળિદાસ, છગનભાઈ માટે રંગની પીંછી મારેલા જણ એવા રમૂજી શબ્દ પ્રયોગ એમણે કર્યા છે. માનવીના ઢોંગ, આડંબર, કૃત્રિમતા લેખકના વ્યંગ અને કટાક્ષના લક્ષ્ય બન્યા છે. ઇષ્ટ અર્થ, ભાવની સિદ્ધિ અર્થે તેઓ સંસ્કૃત તત્સમ શબ્દોની સાથે ઘરગથ્થુ બોલીના તળપદા શબ્દો છૂટથી પ્રયોજે છે. શિષ્ટ ભાષામાં ક્વચિત જ યોજાતા લોકબોલીના શબ્દોના કલાચિત વિનિયોગ દ્વારા
એ પોતાના કથનને વેધક બનાવી શક્યા છે. ઊંઘરેટો, ઢાંઢા જેવી, વગદા કરવા, ભાંખડિયા, કામઢા, તક તેવડ, આ બધા શબ્દો અહીંયા તમે વાંચી શકો છો. એ ઉપરાંત કહેવતો અને રૂઢિપ્રયોગો પણ આનંદ વાતો કરીએ, વાલપ વરસાવી વહી ગઈ એવા વિશિષ્ટ ભાષા પ્રયોગો એમની શૈલીની રોચકતા વધારે છે. રસિક ઝવેરીની શૈલીમાં અલંકારોનો સમુચિત વિનિયોગ થયો છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા જેવા અલંકારોના પ્રયોગોમાં એમની મૌલિક કલ્પનાના ઝબકાર દેખાય છે. દાખલા તરીકે સૌંદર્ય મૂર્તિ અનુરાધાનું કેવું વર્ણન, રૂપ સ્વયં જાણે રૂપાળું બનીને આવ્યું હોય એવું, કોઈ ઉર્મી કાવ્ય જેવું, હવાને મધુરપથી ભરી દેતું એનું સરળ સ્વચ્છ સૌંદર્ય અત્યાર સુધી ખાલી ખાલી લાગતા ઓરડામાં જાણે છવાઈ ગયું. રૂપ સ્વયં જાણે રૂપાળું બનીને, કેટલી સરસ રીતે વાત કરી. લંડનની બરફ વર્ષાનું મનોહર વર્ણન કરતા તેઓ કહે છે, આકાશમાં કોઈ વિરાટ તાંતીઓ પીંજી રહ્યો હોય કે અપ્સરાઓ તાંબડી ભૂલીને કામધેનુને દોઈ રહી હોય કે પછી કૈલાસ પરથી નટરાજ તાંડવ ખેલતા ખેલતા જાણે હિમકણો ઉડાડી રહ્યા હોય. અદ્ભુત વર્ણન છે આ. એમાંય મને આકાશમાં કોઈ વિરાટ તાંતીઓ પીંજી રહ્યો હોય, પેલો પિંજારો જેમ રૂને પીંજે તેમ, મધની કુપ્પી જેવી જીભ, માનસરોવરના નીતરા નીર જેવો વાત્સલ્યનો ધોધ, રૂપ ગર્વિતા નારી જેવી મુંબઈ નગરી, ચડી ગયેલી રજા ભોગવતા કારકુનની જેમ ગેરહાજર રહેતા સૂરજ દાદા, તોતિંગ અજગર જેવી પગદંડીઓ, હોળીના ઘેરૈયાની જેમ ઘેરી વળતું ધુમ્મસ, અણગમતા મહેમાન જેવા વરસાદભાઈ, આ બધા આલંકારિક વર્ણનો અને કલ્પનો લેખકની સર્જન શક્તિના દ્યોતક છે. એમની નિર્વ્યાજ, સરળ, નૈસર્ગિક, ચિત્રાત્મક, નાટ્યાત્મક, કલ્પનારંગી, લાગણી ભીની, ગતિશીલ, રસળતી શૈલી વાચકને પ્રવાસનો જીવંત સાક્ષાત્કાર કરાવે છે. અલગારી રખડપટ્ટીમાં રોચક કિસ્સા, પ્રસંગ, ઘટના, ટૂચકા, શબ્દચિત્ર વગેરેનું લાઘવયુક્ત, વ્યંજનાત્મક, વેધક સંયોજન થયું છે. તેવું એનું એકધારું રસળતું સંયોજન પછીના પુસ્તકમાં સફરના સંભારણામાં એ કરી શક્યા નથી. પણ આપણો નાતો અલગારી રખડપટ્ટી પૂરતો છે, એટલે આપણે એમણે પછીના પુસ્તકમાં શું એની ઉણપ હતી એની વાત કરવી નથી. અલગારી રખડપટ્ટીમાં જે મોજ આવે છે, તમે પોતે રખડપટ્ટી કરતા હો એવી, એ જ એનો સૌથી વિશિષ્ટ કહી શકાય એવું પાસું છે.